जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 13 हाइड्रोकार्बन संयोजनों में આપણે છેલ્લે લેક્ચર નંબર 5 માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 17 થી 20 ભણી ગયા હતા। આજે લેક્ચર નંબર 6 માં પ્રશ્ન નંબર 21 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 21 નું વિધાન આ રીતનું છે। જોઈએ વિધાન આનું છે આલ્કેન સંયોજનોની समघटकीकरण, ध्यान रखो समघटकीकरण अथवा पुनर्विन्यास प्रक्रिया समझाओ। पुनर्विन्यास प्रक्रिया समझाओ। कम्प्लीट ध्यान रखो। प्रश्न में जवाब शोधीए। समघटकीकरण एटले समघटक बनावा। हवे आगळ आपणे 12मा पाठमां समघटको भणी गया छे। बोलो कया आल्केन संयोजनो समघटको बनावे छे? तो 4 के तेथी वधु। तो जो प्रश्नमांथी जवाब छे अहींया आपणने खबर छे के 4 के तेथी वधु कार्बन धरावता आल्केन संयोजनो समघटकीकरण दर्शावे छे। एटले आपणे समघटकीकरण करवुं होय एटले के समघटको दर्शावे छे तो समघटकीकरण करवुं होय तो 4 के तेथी वधु कार्बनवाळा आल्केन संयोजनो लेवा पड़े। 3 कार्बनवाळानुं समघटकीकरण थाय नहीं, 2 वाळानुं थाय नहीं, 1 वाळानुं थाय नहीं। एटले के मिथेन, एथेन, प्रोपेन आ प्रक्रिया दर्शावता नथी। हवे तो एवी परिस्थितिमां धरावता आपणे रेखीय आल्केन लईशुं। रेखीय आल्केननी बोलो अहींया कोनी साथे प्रक्रिया करवानी? तो HCl वायु अने निर्जल AlCl3 नी HCl वायु अने निर्जल AlCl3 साथे गरम करवामां आवे। गरम करवामां आवे त्यारे शुं थाय छे? तो कार्बन श्रृंखलामां फेरगोठवणी थई। फेरगोठवणी एटले पुनर्विन्यास। अनुवर्ती समघटकीय आल्केन संयोजनो प्राप्त थाय छे। दाखला तरीके तो दाखला तरीके में हवे आपणे शब्दों में नहीं लखवानुं, आपणे सीधुं ज समीकरण लखवानुं। अने नीचे तो ध्यान रखजो CH3 CH2 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 हूँ जो अहींया 6 कार्बन वाळुं आल्केन लઉં છું। કેટલા કાર્બન વાળું? 6 કાર્બન વાળું। तो CH2 CH3 ध्यान અહીંયા રાખજો। आनी HCl निर्जल AlCl3 साथे प्रक्रिया करिए एटले शुं थशे? हवे पहेलुं ए विचारीए। ध्यान राखजो पहेलुं शुं थशे आ तो आपणे गोखवानुं छे, आटलुं तो याद राखवानुं। पण अहींया तो HCl अने AlCl3 वच्चेनी प्रक्रिया द्वारा AlCl4 अने H+ पैदा थाय छे। आ H+ ध्यान राखजो। हवे हुं आनुं बंधारण दोरुं छुं। तो बोलो क्या हुमलो करशे? जो हवे हूँ MCQ जीनीट तरफ लई जाऊँ छूँ आ प्रश्न ने। तो ज्यां हवे पोते धन वीजभारित छे एटले ज्यां एने इलेक्ट्रॉन सौथी वधु मळे एवा कार्बन उपर ए कूदको मारशे। बोलो आमांथी कया कार्बन उपर सौथी वधु इलेक्ट्रॉन हशे? तो आ बेनी उपर। केम? तो અહીંથી आ CH3 CH2 અને આ બાજુથી પણ CH2 CH3 એ પોતાની પૂરક અસરના કારણે આ બે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય છે। એટલે જોજો આ H+ અહીંયા અથવા અહીંયા હુમલો કરશે। હવે બંને કાર્બનની પ્રકૃતિ સમાન છે એટલે બહુ ઇશ્યુ પેદા થશે નહીં। તો આપણને મધ્યવર્તી નિપજ તરીકે શું મળશે? હવે હું આખું બંધારણ નહીં દોરું,
અહીંયા H અને આ કાર્બન ધન વીજભારિત થશે. જોજો આ કાર્બન અહીંયાથી ધ્યાન રાખજો, અહીંયા ધન વીજભાર પેદા થાય એટલે આ ધન વીજભાર ત્યાં ઇલેક્ટ્રોન ઘનતા વડે આકર્ષાયો છે. સમજો, ક્રિયાવિધિ ચોપડીમાં નથી. હવે તો આના લીધે આ ધન વીજભારના લીધે આ સંયોજન કેવું બન્યું? અસ્થાયી. તો શું કરશે એ? આ ઇલેક્ટ્રોનને આને આપી દેશે. જોજો અહીંથી આ ઇલેક્ટ્રોન આ લઈ લેશે હાઇડ્રોજન. આમાં આ એક વસ્તુ બહુ જ વિચારવા જેવી છે કે કાર્બન કરતાં હાઇડ્રોજનની વિદ્યુતઋણતા ઓછી હોવા છતાં અહીંયા ઇલેક્ટ્રોન કોણ લઈ લે છે? હાઇડ્રોજન. તો આ શું બન્યું? માઇનસ. આ બે ભેગા થઈ અને મધ્યવર્તી નિપજ તરીકે નવજાત હાઇડ્રોજન બનાવે. શું બનાવે? નવજાત હાઇડ્રોજન. અને આમાંથી શું બન્યું? તો જોજો એ અહીંયા ધન વીજભાર પેદા થયો. હવે ધ્યાન રાખજો હો, આ કાર્બોકેટાયન બન્યું. આ કાર્બોકેટાયન કયા પ્રકારનું છે? તો દ્વિતીયક. એ દ્વિતીયક કાર્બોકેટાયનમાં સંસ્પંદન થશે સ્થિરતા માટે. શું થશે? સંસ્પંદન થશે સ્થિરતા માટે. તો આ છેડાનો એક કાર્બન એ ત્યાં આવતો રહેશે. બોલો આ કયું હતું? દ્વિતીયક. આ કેવું થઈ ગયું? તૃતીયક કાર્બોકેટાયન. કેવું થઈ ગયું? તૃતીયક કાર્બોકેટાયન. હવે પાછો પેલો જે નવજાત હાઇડ્રોજન બન્યો તો એ નવજાત હાઇડ્રોજન એ પાછો અહીંયા હુમલો કરી દેશે. એટલે અંતિમ નિપજ તરીકે ધ્યાન રાખજો, જગ્યા ઓછી છે તો અહીંયા CH3 મળશે અને બીજો હાઇડ્રોજન પાછો અહીંયા જતો રહેશે. એટલે આ ચેન રિએક્શન ચાલ્યા કરશે એમ, બરોબર. બીજો હાઇડ્રોજન પછી આવા ફરીથી હુમલો કરે, આના આ પ્રક્રિયા ફરીથી આપણને બીજો અણુ મળ્યો. તો અહીંયા ધ્યાન રાખજો, આપણને કઈ નિપજો મળશે? તો આ મુખ્ય નિપજ તરીકે મળશે. એવું નથી કે આ એકલી જ મુખ્ય નિપજ, એવી રીતે અહીંયા પણ હુમલો કરી શકે, પણ એ ગૌણ નિપજ તરીકે મળે. તો આપણે હવે ક્રિયાવિધિ સમજી ગયા છીએ તો આપણે નિપજો સીધી પ્રક્રિયા જ લખીશું. ક્રિયાવિધિ સમજ્યા છીએ તો સીધી નિપજ લખીશું. બોલો શું નિપજ લખીશું અહીંયા? તો CH3 CH2 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 CH3 આની HCl નિર્જળ AlCl3 સાથે ગરમ કર્યું. તો બોલો નિપજ તરીકે પહેલું તો પહેલા કાર્બન ઉપર પણ મળે એવું કંઈ જરૂરી નથી, અહીંયા જોડાય, પછી બીજા કાર્બન ઉપર પણ જોડાય, પણ મુખ્ય નિપજ કઈ મળશે કહો અહીંયા? તો આ મુખ્ય નિપજ આ ગૌણ નિપજ, એટલે કે આ વધુ માત્રામાં અને આ ઓછી માત્રામાં. તો આવો MCQ પૂછાય આ થિયરીમાંથી. હવે જોજો, આ હતું નોર્મલ હેક્ઝેન, આ શું થયું? આઇસોહેક્ઝેન થયું. આઇસોહેક્ઝેન અથવા તો 2 મિથાઇલ પેન્ટેન. એવી રીતે આ થયું 3 મિથાઇલ પેન્ટેન. શું થયું? 3 મિથાઇલ પેન્ટેન. ઓકે. તો અહીંયા અલ્પ માત્રામાં આ બે સમઘટકો તો પ્રાપ્ત થયા જ. અલ્પ. હવે જોજો અહીંયા આપણે આ સંયોજન લીધું હતું એટલે આ સિવાય બીજું કોઈ સંયોજન લઈએ તો અહીંયા દાખલા તરીકે 6 કાર્બન હોય, આ 6 છે એની જગ્યાએ 7 હોત તો શું થાય? તો હજુ એક વધુ નિપજ મળે. જેટલા કાર્બન વધારે એટલી વધુ નિપજ મળે, પણ અહીંયા 6 કાર્બનમાં 2 નિપજો મળે. બોલો 5 કાર્બન હોય તો કઈ નિપજ મળે? તો 5 કાર્બન હોય તો ધ્યાન રાખજો, હું અહીંયા 5 કાર્બન કરી દઉં, CH3 એટલે કે પેન્ટેન કરી દઉં. શું કરી દઉં? પેન્ટેન. બોલો આમાં શું નિપજ મળશે? તો એમાં આપણી પાસે એક જ ચાન્સ છે, અહીંયા કાં તો અહીંયા, બેમાંથી એક જગ્યાએ અહીંયા જોડાય તો આ CH3 નીચે આવે, અહીંયા થાય તો ત્યાં આ એક જ નિપજ મળશે. ત્યાં આ એક જ નિપજ મળશે. સમજ્યા? તો જેટલા કાર્બન વધારે એટલી વધારે નિપજો મળતી જાય. પતી ગઈ. પ્રક્રિયામાં કશું જ નથી. થોડું સમજીને વિચારો તો બધું ઇઝી છે એકદમ, બરોબર. ચલો, તો હવે આ પ્રક્રિયાને આલ્કેન સંયોજનોની સમઘટકીકરણ અથવા તો પુનર્વિન્યાસ પ્રક્રિયા કહે છે. ભાઈ ચોપડીમાં માત્ર પ્રક્રિયા આપી છે, મેં તમને ક્રિયાવિધિ પણ સમજાવી છે, યાદ રાખજો. ઓકે, મેં તમને ક્રિયાવિધિ પણ સમજાવી છે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 22. તો આલ્કેન સંયોજનોની જોજો અહીંયા એવો ને એવો જ પ્રશ્ન છે. આલ્કેન સંયોજનોની એરોમેટીકરણ અથવા
પુનઃ નિર્માણ પ્રક્રિયા, જોજો શબ્દ પકડજો, સમજાવો, એરોમેટિકરણ અથવા પુનઃ નિર્માણ પ્રક્રિયા સમજાવો. બોલો હવે આની અંદર શું કરીશું? બોલો આની અંદર શું કરીશું? તો આની અંદર સમજો, આપણે આ પ્રક્રિયા છે ને 6 કે તેથી વધુ કાર્બન ધરાવતા, પેલામાં 4 કે તેથી વધુ હતા, આ 6 કે તેથી વધુ કાર્બન ધરાવતા રેખીય આલ્કેન સંયોજનો, રેખીય આલ્કેન સંયોજનો. હવે હું આગળ તમારા ઉપર છોડું છું શું લખવાનું છે, હું સમજૂતી આપું છું. તો જો હું 6 કાર્બનની શૃંખલા લઉં, એટલે કે નોર્મલ હેક્ઝેન લઉં છું. હવે એને 3 પ્રક્રિયકો છે અહીંયા, ગમે તે એકની સાથે તમે ગરમ કરી શકો. Cr2O3 અથવા V2O5 અથવા Mn2O3, આ 3માંથી કોઈ, સોરી Mn નહીં હો, MO2O3, Cr2O3 અથવા V2O5 અથવા MO2O3, આ 3માંથી કોઈ પણની હાજરીમાં 773 કેલ્વિન તાપમાને અને 10 થી 20 વાતાવરણ દબાણે ગરમ કરો. એટલે જોજો આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હવે આપણે 8મો પાઠ ભણી ગયા, આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેમ પ્રબળ ઓક્સિડેશન કરતા છે? તો જોઈએ, Cr2O3માં Cr નો ઓક્સિડેશન આંક પ્લસ કેટલો થયો? બોલો 3 દુ 6 એટલે +3 થયો. Cr2O3માં તો અહીંયા 3 દુ 6, 6 ભાગ્યા એટલે +3 થયો. V2O5 જોજો એમાં કેટલો થયો? +5. ભાઈ અહીંયા કદાચ મારી ગણતરી મુજબ ચોપડીમાં અહીંયા ભૂલ છે, અહીંયા CrO3 આવે. ચલો આપણે જે લઈએ છીએ MO2O3, બોલો MO નો કેટલો થયો? તો એનો પણ +3 થયો. હવે આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. અહીંયા મારી ગણતરી એકદમ સાચી છે કે અહીંયા Cr2O3ની જગ્યાએ, હવે વોટ એવર ભાઈ, આપણે ચોપડી આપણી પેલું કહેવાય ભગવદ્ ગીતામાં આપ્યું એ સાચું. તો હું તમને આના ઉદાહરણ દ્વારા સમજાવીશ. તો આના વિચાર્યાને તો Vની +5. હવે વેનેડિયમ એટલે સ્કેટિવેક્રો, વેનેડિયમ એટલે 23 નંબર, 23 નંબર એટલે Ar, બોલો 3d3 4s2 ઇલેક્ટ્રોન. એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન જતા રહે ત્યારે V5 બને, ત્યારે V5 બને. એટલે આ એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા થઈ. અને મહત્તમ ઓક્સિડેશન અવસ્થા હોય એટલે હવે એનું પોતાનું રિડક્શન જ શક્ય છે. એ એનાથી વધારે ઓક્સિડેશન પામી શકે નહીં. એનું પોતાનું જો રિડક્શન શક્ય બનતું હોય તો બીજાનું શું કરે? ઓક્સિડેશન કરે. પોતાનું જો રિડક્શન શક્ય બનતું હોય તો આ ઓક્સિડેશન કરતા છે. હવે ઓક્સિડેશન કરતાં આપણે રેડોક્સ પાઠમાં ભણી ગયા કે ઓક્સિડેશન કરતા એટલે ઓક્સિજન દાખલ કરે અથવા તો હાઇડ્રોજન લઈ લે. ઓક્સિડેશન કરતા એટલે ઓક્સિજન દાખલ કરે અથવા હાઇડ્રોજન લઈ લે. તો અહીંયા આ લોકો હાઇડ્રોજન લઈ લે છે અંદરથી. તો ધ્યાન રાખજો. હવે હું તમને આ બંધારણ આ રીતે દોરીને બતાવીશ. તો આ બધાની સાથે બોલો હાઇડ્રોજન જોડાયેલા છે. તો એ દરેક કાર્બન ઉપરથી શક્ય એટલા વધુ ઓક્સિજન ગ્રહણ કરે, હાઇડ્રોજન લઈ લેશે. એટલે આને આલ્કેનની ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા પણ કહેવાય. શું કહેવાય? આલ્કેનની ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયા. બરોબર, ડિહાઇડ્રોજિનેશન. તો જોજો 1 2 3 4 5 6 અને 7 8 હાઇડ્રોજન લઈ લીધા. તો બોલો દરેક કાર્બન ઉપર કેટલી સંયોજકતાઓ બાકી રહી? હવે તો આટલી બાકી રહી જો, અને આ બધી સંતોષાયેલી રહી, આ બધી સંતોષાયેલી રહી. એટલે કે દરેક કાર્બનની એક સંયોજકતા સંતોષાયેલી રહી. છેડાના 2 કાર્બનની 2 અને વચ્ચેના કાર્બનની એક સંયોજકતાઓ અસંતોષિત રહી. તો એવી પરિસ્થિતિમાં શું થશે? હવે જોજો આ 2 સંયોજકતાઓ અહીંયા જોજો હું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ મૂકી દઉં, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન મૂકી દઉં. બોલો બરોબર. તો આ 2 જોડે અહીંયા પાઇબંધ બનશે. ઓલરેડી એક બંધ હતો, એવી રીતે અહીંયા એકાંતરે 3 પાઇબંધ બન્યા અને આ સીધું અહીંથી અહીંયા જોડાશે. એટલે જોજો આવું બંધારણ બનશે આપણી પાસે. બોલો ખબર પડી?
એ આખું ચક્ર થયું અને એકાંતરે શું બની ગયા પાઈબંધ, એટલે આ તો બની ગયું બેન્ઝીન. બેન્ઝીન કેવું સંયોજન છે તો કે એરોમેટિક. કેવું સંયોજન છે? એરોમેટિક. એટલે આ પ્રક્રિયાને શું કહ્યું? એરોમેટિકરણ. બોલો હવે તમે અહીંયા શું લખશો? હવે અહીંયા તમે શું લખશો? તો 6 આપણે 6 લીધા છે. 6 કે તેથી વધુ કાર્બન ધરાવતા રેખીય આલ્કીન સંયોજનોને Cr2O3 અથવા તો V2O5 અથવા તો MO2O3 ની હાજરીમાં 773 કેલ્વિન તાપમાને 10 થી 20 બાર વાતાવરણ દબાણે તેમનું ડિહાઇડ્રોજિનેશન થઈને લખજો. તેમનું ડિહાઇડ્રોજિનેશન થઈને શું થાય છે? અનુવર્તી એરોમેટિક સંયોજન પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને આલ્કેન સંયોજનોનું એરોમેટિકરણ અથવા તો પુનઃનિર્માણ પ્રક્રિયા કહે છે. ઓકે, દાખલા તરીકે પછી દાખલા તરીકે આપણે આટલું લખી દેવાનું. હવે દાખલા તરીકેમાં તમારે શું કરવાનું છે ધ્યાન રાખજો. તો દાખલા તરીકે આ જે મેં લખ્યું તે બધી સમજૂતી હતી, આપણે સીધું જ લખી દેવાનું. અહીંયા CH3 CH2 4 ટાઈમ્સ CH3 એટલે કે આ 4 વખત એને બોલો Cr2O3 MO2O3 અથવા V2O5 ની હાજરીમાં બોલો કેટલા કેલ્વિન તાપમાન હતું? તો 773 કેલ્વિન તાપમાને 10 થી 20 વાતાવરણ દબાણે ગરમ કર્યા તો આપણને અહીંયા મળી ગયું બેન્ઝીન. આપણે સીધું બેન્ઝીન દોરી જ દેવાનું. બરોબર, પતી ગયું. હવે બોલો બાકીનું તો પેલા હાઇડ્રોજન ક્યાં ગયા? બોલો એ હાઇડ્રોજન ક્યાં જતા રહ્યા? તો એ હાઇડ્રોજન ઓક્સિજન સાથે સંયોજાઈ બાય પ્રોડક્ટમાં પાણી બનાવે છે. બાય પ્રોડક્ટમાં શું બનાવે છે? પાણી. પણ આપણે બાય પ્રોડક્ટ અહીંયા દર્શાવતા નથી. ધારો કે હવે હું અહીંયા એક વધારે કાર્બન લઉં, ધ્યાન રાખજો. મેં આ શું લીધું હતું? નોર્મલ હેક્ઝેન. જો 6 કાર્બન હતા, 1 ને 1 2, 2 ને 4 6, અહીંયા 1 ને 1 2, 2 ને 5 7. તો આ નોર્મલ હેપ્ટેન છે. હવે જોજો અહીંયા તો Cr2O3 MO2O3 અથવા V2O5 ની હાજરીમાં 773 કેલ્વિન તાપમાને 10 થી 20 વાતાવરણ દબાણે આપણે ગરમ કરીશું તો શું થશે? તો ધ્યાન રાખજો, આગળ તમે આ જ પાઠમાં હ્યુકેલનો નિયમ ભણવાના છો. તમે સાહેબ હમણાં તો એવું કીધું હતું કે દરેક કાર્બન ઉપરથી એક એક હાઇડ્રોજન, બરોબર? ધ્યાન રાખજો, આપણી પાસે આ 7 કાર્બન થયા અને છેડાના 2 કાર્બન ઉપરથી 2 હાઇડ્રોજન. તો આટલી સંયોજકતાઓ મુક્ત થાય ને, એ આટલી મુક્ત થાય અને આ અહીંથી જોડાય તો અહીંયા એકાંતરે પાઈબંધ જો નથી બનતા, આ અયુગ્મિત રહે છે. એ કેવો રહે છે? અયુગ્મિત. એટલે શું થશે ખબર છે? આ છેડાનો કાર્બન જે છે એ એમના એમ CH3 ના CH3 સ્વરૂપે જ રહેશે. એમના એમ અહીંયા CH3 સ્વરૂપે રહેશે અને આની 2 સંયોજકતાઓ પૈકી એક અહીંયા સીધી જોડાય તો બોલો આપણને નિપજ તરીકે શું મળશે? નિપજ તરીકે શું મળશે? CH3. શું મળશે? CH3. બોલો કમ્પ્લીટ થઈ ગયું. તો આ થયું બેન્ઝીન ઉપર CH3 એટલે આ થયું ટોલ્યુઇન. બોલો એના 8 કાર્બન લીધા હોય શું થાય? 8 કાર્બન લીધા હોય તો શું થાય? તો ત્યાં 2 નિપજ મળે. કઈ 2? તો એક બેન્ઝીન ઉપર CH2 CH3 મળે અને બીજી બેન્ઝીનના અહીંયા પણ CH3 ને અહીંયા પણ CH3. હવે આ બેમાંથી મુખ્ય નિપજ કઈ બનશે? તો આ બેમાંથી આ મુખ્ય નિપજ બને, કારણ કે એ સંપૂર્ણ અધ્રુવીય છે. આમાં ધ્રુવીયતા રહેલી છે. આ સંપૂર્ણ અધ્રુવીય છે એટલે વધુ સ્થાયી હોય. આ વધુ સ્થાયી, આ ઓછી સ્થાયી છે. બરોબર, એટલે આ નિપજ વધારે મળે. તો ભાઈ આ જીનીટ છે. MCQમાં આવું બધું પૂછી નાખે છે કે આ પ્રક્રિયામાં દાખલા તરીકે તમને તો ચોપડીમાં તો 6 જ કાર્બન શીખવાડ્યા છે. મેં એક વધારાનો 7 કાર્બન લીધા છે, પણ એ 8 કાર્બનનું કે અને પછી કે આમાં કઈ નિપજ મળશે? તો 2 મળશે. અને બંનેમાં વધુ પ્રમાણમાં કઈ મળશે? તો હંમેશા એટલું યાદ રાખજો, કુદરતની અંદર તમે રેતીનો ઢગલો કરો ને તો એ સંમિત ઢગલો થવા પ્રયત્ન કરે. સ્થિરતા પ્રમાણે આમ જોજો બધી બાજુ એવું થાય, આમ ત્રાંસો ઢગલો થાય. તો કુદરતમાં કોઈ પણ નિપજ બને ને અમે સંમિત બને તો આ સંમિત છે, આ અસંમિત છે, એટલે આ વધુ પ્રમાણમાં બને. ઓકે, ચલો તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 22 પૂરો થઈ ગયો. હવે આગળ જોઈએ 23મો પ્રશ્ન. ભાઈ આ બધું જ તમારે યાદ રાખવાનું છે. હું કદાચ ફિઝિકલ ક્લાસમાં ભણાવતો હોઉં ને તો આટલું ડીપમાં નથી જઈ શકતો, કારણ કે ત્યાં મને સમયની મર્યાદા નડી જાય છે.
સમયની મર્યાદા જબરજસ્ત નડે છે, કારણ કે સમય એટલે મારો સમય નહીં, તમારા સમયની. ત્યાં સિલેબસ પૂરો કરવાની લાઈમાં આટલું ડીપમાં જઈ શકાતું નથી. જ્યારે અહીંયા તો શું છે કે મેં લેક્ચર બનાવી દીધું, તમે તમારા સમયે જોઈ શકો છો, એટલે મને સમય નડતો નથી. ચલો એના પછી 23મો પ્રશ્ન જોઈશું. તો 23મા પ્રશ્નનું વિધાન, આલ્કેન સંયોજનોની પાણીની વરાળ સાથેની પ્રક્રિયા. આલ્કેન સંયોજનોની પાણીની વરાળ સાથેની પ્રક્રિયા સમજાવો, જણાવો અથવા સમજાવો. બરોબર, એ તો વોટેવર જે પણ હોય, આપણે તો જે જાણીએ છીએ બધું લખી જ નાખવાનું છે. તો બોલો આમાંથી જવાબ લાવવા પ્રયત્ન કરો. તો બોલો હું આલ્કેન માટે CnH2n+2 લઈશ, એની H2O સાથે પ્રક્રિયા કરું. હવે પાણીની વરાળ છે એટલે તાપમાન 373 કેલ્વિનથી વધારે થાય, ઓછું તો થાય નહીં, કારણ કે પાણીની વરાળ ક્યારે બને? તો અહીંયા લખવું પડે H2O ગેસ. હવે તમે અહીંયા વિચારો કે શું થશે, વિચારો, બોલો વિચારો. જોજો મેં અહીંયા મિનિમમ ટેમ્પરેચર કીધું છે, પણ આ ટેમ્પરેચરે તો વરાળની વૃત્તિ કેવી હોય? પાછું પાણી બનવાની, એટલે તો સ્થાયી ના સ્થાયી રહ્યું. આપણે એને સક્રિય બનાવવું છે તો અહીંયા 1273 કેલ્વિન તાપમાન લેવું પડે, એટલે કે લગભગ 900°C. 1000°C. કેટલું? 1000°C તાપમાન લેવું પડે છે. પાણીના ઉત્કલન બિંદુ કરતાં 10 ગણું, ત્યારે આ પ્રક્રિયા થાય. હવે આટલા ઊંચા તાપમાને તમે વિચારો તો આ બધાના બંધ કેવા થઈ ગયા હોય, તમે વિચારો. આપણે દાખલા તરીકે અહીંયા બ્યુટેન જ લઈએ, મિથેન જ લઈએ, બરોબર, અને અહીંયા HOH લઈએ. તો આટલા ઊંચા તાપમાને બોલો આ બધાના બંધ કેવા પડી ગયા હોય? નિર્બળ, બધા તૂટી ગયા હોય. અને તૂટી ગયા હોય તો પછી એ હવે શું બનવા પ્રયત્ન કરશે? તો આપણને જે કુદરતે આપ્યું છે એ બનવા પ્રયત્ન કરશે. આ તો બધું આપણે બનાવ્યું છે, તો કુદરતે આપ્યું છે એ બનવા પ્રયત્ન કરશે. તો કુદરતે આપ્યું તો બોલો બધા હાઇડ્રોજન જોડાઈને શું કરી નાખશે? શું કરશે બોલો? તો H2 બનાવશે, અને વધ્યું હવે કાર્બનનો ઓક્સિજન, તો કાર્બન મોનોક્સાઇડ બને. શું બને? કાર્બન મોનોક્સાઇડ. તો બોલો નિપજ તરીકે અહીંયા કાર્બન મોનોક્સાઇડ અને H2 લખી દેવાનું. આ તમે ભણીને આવ્યા છો, આ પ્રક્રિયા પણ ગોખી હતી ત્યાં. આને શું કહેવાય ખબર છે? કોલગેસ કહેવાય. શું કહેવાય? કોલગેસ. તો બોલો અહીંયા કાર્બન N છે તો હું અહીંયા N લખી દઉં. કાર્બન N છે તો હું અહીંયા N લખી દઉં, બરોબર. હવે તો જો અહીંયા કાર્બનની સંખ્યા N છે તો આપણે અહીંયા N લખ્યા. હવે હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? તો 2n+2+2. એટલે બોલો હું અહીંયા સીધો શું કરી શકું? 2n+4 કરી શકું કે નહીં? 2n+2 એટલે કે 2n+4 કરી શકું. પણ 2n+4 એ હાઇડ્રોજનની સંખ્યા છે. આપણે તો ત્યાં શું લખવાનું છે બોલો? તો અહીંયા આપણે 2 વડે ભાગવા પડશે. સોરી, અહીંયા મારે 1 કરી દેવો. 2n+2+2 બરાબર છે. તો હું આને 4 વડે, 4 થયા ને, 2 ને 2, તો એને 2 વડે ભાગી નાખું એટલે 2n+2 જ થઈ જાય. અચ્છા, અરે n+2 થઈ જાય. શું થઈ જાય? n+2. પણ હવે ટેક્સ્ટબુકની અંદર આપણે જોઈએ સાચું છે કે ખોટું. 2n+1 H2 લખેલા છે, તો આપણે ચેક કરીએ બંને બાજુ સરખા થાય છે કે નહીં. ચલો જોઈ લો. તો અહીંયા હાઇડ્રોજન 2n+2+2 થયા છે, બરોબર. આ બાજુ તો 2n એટલે કે 4n+2 થઈ ગયા. જોઈ લો, 4n+2 થયા. તો આ તો કેટલા અહીંયા 2 વડે ગુણવાના ને, તો 4n+2 થયા. તો આ તો 2n+ આટલા જ થાય છે. તો એકચ્યુઅલી ત્યાં શું થશે? આપણો જવાબ શું આવશે ભાઈ? તો એના માટે અહીંયા હવે જોજો બીજી વસ્તુ, અહીંયા NO છે તો અહીંયા N લખવા પડે. ખબર પડી? અહીંયા N લખવા પડે. તો હવે ફરીથી આપણે ચેક કરીએ. બોલો અહીંયા કેટલા થયા? H2n+2+2n અગેન, એટલે કે 4n+2 થયા હતા. તો એને 2 વડે અહીંયાથી ભાગ્યા તો આપણો જવાબ 2n+1 આવી ગયો. તો આ બેલેન્સ કરવાનું છે સમીકરણને. ખ્યાલ આવ્યો?
તો અહીંયા હું લખી દઉં 4n+2. ઓકે, ચલો. તો હવે તમે કોઈ પણ ઉદાહરણ અહીંયા આપી શકો. દાખલા તરીકે ઉદાહરણમાં હું પહેલું લઉં છું મિથેન. આપણે સાદામાં સાદો મિથેન જ લઈએ. તો મિથેનનું O2 સાથે આ પરિસ્થિતિમાં પ્રક્રિયા કરીએ તો CO+H2. બોલો, CO તો અહીંયા O2 છે એટલે હું અહીંયા બગડો મૂકી દઉં તો 2CO થયા, અને H તો કેટલા, 4 દુ 8, તો 4H2 થઈ ગયા. હવે તો આ થઈ ગઈ તમારી, સોરી મારી ભૂલ, મેં O2 લખ્યો, અહીંયા H2O આવશે, મારી ભૂલ થઈ. હો ભાઈ, આ વચ્ચે એક ફોન આવે ને એટલે ડિસ્ટર્બ થઈ જવાય. તો H2O, તો આવી પરિસ્થિતિમાં શું થશે બોલો, તો CO+H2. તો આપણી પાસે એક જ O છે. હવે O કેટલા, અહીંયા હાઇડ્રોજન 3 ને, તો 3H2 કરી નાખું, 4 ને 2 6 લખે. તો આ થઈ ગઈ તમારી પાણી સાથેની. કોઈ પણ આલ્કેન સંયોજન હોય આ નિપજ ફિક્સ છે, આ નિપજ ફિક્સ છે. ઓકે, અને કેમ છે એનું કારણ મેં તમને આપી દીધું છે કે એટલા ઊંચા તાપમાને બધા બંધ તૂટી ગયા હોય, બધા જ મુક્ત મૂલકો ફરતા હોય, તો એ મુક્ત મૂલકો પહેલી પ્રાયોરિટી. હવે જોજો, અહીંયા કેમેસ્ટ્રીનો એક નિયમ છે જે આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે, ધ્યાન રાખજો અહીંયા, બરોબર. તો આ બંધ તૂટે છે, જ્યાંથી છૂટાછેડા લે છે ત્યાં ફરીથી જાન જોડીને જવાય નહીં. ખબર પડી? જ્યાંથી છૂટાછેડા લીધા હોય ત્યાં ફરીથી. તો હવે આની પાસે ઓપ્શન શું છે? ખાલી O જ છે. આમની બધાની પાસે ઓપ્શન શું છે? પોતાની સાથે જ જોડાવાનો ઓપ્શન છે. જોઈ લો. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, જે બંધ તૂટે એનું ફરી નિર્માણ ના થાય, નવો જ બંધ બને પ્રક્રિયામાં. એટલે આપણને એ નિપજ તરીકે શું મળી જાય? CO+H2. ચલો, એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 24. આલ્કેન સંયોજનોની ઉષ્મીય વિયોજન પ્રક્રિયા. આલ્કેન સંયોજનોની ઉષ્મીય વિયોજન પ્રક્રિયા સમજાવો. બોલો, શું કરીશું? શું કરીશું બોલો? તો આલ્કેન સંયોજનોની ઉષ્મીય પ્રક્રિયામાં આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ, લેવાનું શું? CnH2n+2. ઉષ્મીય વિયોજન એટલે લગભગ ઊંચા તાપમાને એને ગરમ જ કરવાનું, ઊંચા તાપમાને ગરમ કરવાનું. હવે ધ્યાન રાખજો, હું અહીંયા દાખલા તરીકે 6 કાર્બનની શૃંખલા લઉં છું. ધ્યાન અહીંયા રાખજો, એની બધાની સાથે હાઇડ્રોજન જોડાયેલા છે, હું દર્શાવતો નથી. અને હું આને 773 કેલ્વિન તાપમાને 773 કેલ્વિન તાપમાને ગરમ કરું છું. જો આગળ આપણે લીધું હતું 1273, એટલે બધા જ બંધ તૂટ્યા હતા. આ 773 કયા તૂટશે? તો ધ્યાન રાખજો, CH બંધ કરતા CC બંધની એન્થાલ્પી ઓછી છે, આ વધુ છે. તો બોલો કયા બંધ તૂટશે? કયા બંધ તૂટશે? વિચારો. તો આ વચ્ચેના બંધ તૂટે, વધુ પ્રમાણમાં વચ્ચેના બંધ તૂટે, બહુ ઓછા પ્રમાણમાં CH બંધ તૂટે, બહુ ઓછા પ્રમાણમાં CH બંધ તૂટે. તો એવી પરિસ્થિતિમાં બોલો શું થાય? તો સૌથી પહેલું આપણે 6 કાર્બન લીધા, જેમાં ધારો કે એક જ હાઇડ્રોજન બંધ તૂટ્યો, તો પહેલું C6H12+H2, C6H12+H2. પછી તો વચ્ચેથી ધારો કે આ બંધ તૂટ્યો, આ બંધ તૂટ્યો, તો એવી પરિસ્થિતિમાં આ બાજુ શું બનશે? C4H કેટલા થઈ જશે બોલો? C4H8. ધ્યાન અહીંયા રાખજો. અને બીજી બાજુ પાછું શું બનશે? તો C2H6. ધ્યાનથી સમજજો. હવે હું તમને પહેલાં આ લખી દઈએ પછી સમજીએ. એવી રીતે ત્રીજું શું બનશે? તો ધારો કે આ બંધ તૂટ્યો, તો C3H6 વત્તા આ બાજુથી, એટલે 2 અણુ C3H6 જ બનશે. હવે એમાંય પાછો ધારો કે આ બંધ તૂટ્યો છે, તો આ તૂટી શકે. તો એ તૂટે એ વખતે તો C2H4 અને CH4. હવે આવું કેમ થયું? તો અહીંયા કાર્બનની સંખ્યા ગણો. દાખલા તરીકે મેં અહીંયા લીધું હતું C6H14, C6H14. તો બોલો કાર્બન 6 થઈ ગયા, હાઇડ્રોજન 14 ને 12 ને 2 14 થઈ ગયા. અહીંયા કાર્બન 6 થઈ ગયા, હાઇડ્રોજન 8 ને 6 14,
અહીંયા કાર્બન 3 ને 2 5 ને 1 6, હાઇડ્રોજન 6 ને 4 10 ને 4 14 થઈ ગયા. પણ જોજો મુખ્ય નિપજ તરીકે આ બધી આલ્કિન સંયોજનો છે. આ શું છે? આલ્કિન. કેમ? તો એનું સામાન્ય સૂત્ર CnH2n, એ આલ્કિન. અહીંયા જ ખાલી આપણને એક આલ્કેન મળ્યો છે. તો આવું કેમ થયું? ધ્યાન અહીંયા રાખજો. તો આપણે પહેલું જોઈએ, 6 કાર્બન બધાની સાથે હાઇડ્રોજન હતા, બરોબર. પણ ધારો કે આપણે ગરમ કર્યું અને બહુ ઓછી માત્રામાં, આ સૌથી ઓછી નિપજ, આ સૌથી ઓછી નિપજ, આ મધ્યમ નિપજના સૌથી વધુ નિપજ, આટલું યાદ રાખજો. કારણ કે સોરી, મારી ભૂલ થઈ, ઊંધું લખ્યું છે મેં. આ સૌથી વધુ, આ મધ્યમ અને આ સૌથી ઓછી. કેમ ભાઈ? તો આપણું તાપમાન 773 કેલ્વિન જ છે, 1273 નથી. તો એ વખતે કેટલીક પરિસ્થિતિમાં શું થાય? ખાલી આ 2 હાઇડ્રોજન જતા રહે, અહીંથી આ રહ્યો, આ 2 જતા રહ્યા. ધારો કે આ 2 ગયા તો અહીંયા પાઇબંધ બને અને એ 2 હાઇડ્રોજને શું બનાવી દીધું? H2. હવે આ પરિસ્થિતિ પછી વચ્ચેથી આ બંધ તૂટે. ધારો કે આ તૂટ્યો, તો એ તૂટ્યો એ વખતે શું થશે? હવે અહીંથી જોજો, ધ્યાનથી સમજજો, 2H, એ ધારો કે આ 2H, એક અહીંયા ગયો અને એક અહીંયા ગયો, કારણ કે બેલેન્સ તો કરવું પડશે ને. આ બંધ તૂટ્યો, એની સાથે આ 2 તૂટ્યા પાસેના, તો એ વખતે બ્યુટીન અને સોરી એક મિનિટ, મારી હજુ તમને સમજાવવા હું કન્ફ્યુઝ થઉં છું, બીજું કશું નથી, ઇઝી વસ્તુ છે. ચલો ધ્યાન અહીંયા રાખો. સમજવું તો પાક્કા પાયે સમજવું, બાકી ગપ્પા નહીં મારવાના, બરોબર. હું બાકીના હાઇડ્રોજન, આ બંધ તૂટ્યો, બોલો શું થશે? આ બંધ તૂટ્યો એટલે શું થયું? અહીંયા કેટલા હાઇડ્રોજન છે? બરોબર. હું અહીંથી આને જુદું જ કરી દઉં. ચલો હવે તો હવે શું થશે? તો જોજો, એક હાઇડ્રોજન અહીંનો જશે અને એક હાઇડ્રોજન અહીંનો જશે, એટલે આ ગયો, આ ગયો, એટલે બોલો અહીંયા અસંતૃપ્તતા, અહીંયા અસંતૃપ્તતા છે, અહીંયા અને અહીંયા, તો અહીંયા પાઇબંધ બન્યો ને અહીંયા પાઇબંધ બન્યો. ખબર પડી કે ના પડી? ખ્યાલ આવી ગયો? તો આ રીતે હવે જોજો, અહીંયા ભાઈ હું તમને એવું સ્પષ્ટીકરણ ના કરી શકું, કારણ કે અહીંયા મુક્ત મૂલક બને છે. મુક્ત મૂલક પોતાની સ્થિરતા માટે, તો મુક્ત મૂલકની સ્થિરતા પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જતાં વધે છે, એટલે એવું બને કે આ CH3 અહીંયા આવી જાય ને પછી અહીંયા પાઇબંધ બને. તો એ બધું આપણે વિચારવું રહ્યું GNEET-માં. એ બધું આપણે વિચારવાનું ક્યારે? GNEET-માં. તો હું તમને હિન્ટ આપતો જઈશ, કારણ કે GNEET-માં કેમેસ્ટ્રીમાં ગમે ત્યાંથી ગમે તે પૂછી શકે. ખાલી આપણે આ રીતે વિચારવાનું કે ભાઈ આ બંધ તૂટ્યો છે, આપણને નિપજ આપી દીધી, ચલો આ 2, તો આ નિપજ તરીકે શું હશે? એવો MCQ પૂછે. C4H8 તરીકે શું નિપજ હશે? તો ધ્યાન રાખો, આપણે સમજી જ લઈએ આખે આખું, બરોબર. તો ધ્યાન અહીંયા રાખજો. એ આ તૂટ્યા એટલે આ 2 મુક્ત મૂલક બન્યા. હવે આ મુક્ત મૂલક કયા પ્રકારનો છે? પ્રાથમિક. આ પ્રાથમિક, એ અહીંયા જાય તો એ પ્રાથમિક, એટલે અહીંયા કોઈ ફેરફાર નહીં થાય, પણ અહીંયા ફેરફાર થાય, અહીંયા ફેરફાર થાય. બોલો, એ મુક્ત મૂલક અહીંથી ખસીને અહીંયા આવી જાય, અહીંયા આવી જાય, અને આ H અહીંયા જતો રહે, કારણ કે આ પ્રાથમિક હતો એ દ્વિતીયક થયો, દ્વિતીયક વધારે સ્થાયી હોય, તો એ હવે આ હાઇડ્રોજનને દૂર કરશે. એટલે બોલો અહીંયા નિપજ તરીકે શું હોય? CH3 CH2 ડબલ બોન્ડ CH2 CH3 થાય. આવો MCQ પૂછી નાખે. કમ્પ્લેટ. તો આપણે ત્યાં બુદ્ધિ દોડાવવાની રહે છે. આપણે ત્યાં શું કરવાનું રહે છે? થોડી બુદ્ધિ દોડાવવાની રહે. જે 12મો પાઠ ભણ્યા છો તમે, એ 12મા પાઠને તો ખાસ તૈયાર કરજો, નહીતર તમને બહુ જ તકલીફ પડશે, બરોબર. તો અહીંયા વિયોજન પ્રક્રિયા પૂરી થઈ ગઈ. ચલો એના પછી આનો ઉપયોગ જોઈએ. હવે તો જોજો, અહીંયા મેં નોંધ કરીને લખ્યું છે, આલ્કેન સંયોજનોની ઉષ્મીય વિયોજન પ્રક્રિયા એ મુક્ત મૂલકીય વિયોજન પ્રક્રિયા હોવાનું માનવામાં આવે છે. મેં બોલ્ડ કર્યું છે. હવે ઉપયોગોમાં કેરોસીન અને પેટ્રોલમાંથી તેલ વાયુ અથવા તો પેટ્રોલ વાયુ બનાવવા માટે ઉષ્મીય વિયોજન પ્રક્રિયા કરવામાં આવે છે. દાખલા તરીકે ડોડીકેન એ કેરોસીન તેલનો એક ઘટક છે. ડોડીકેન એટલે 10 કાર્બનવાળો આલ્કેન. હવે આ ડોડીકેનને 973 કેલ્વિન તાપમાને પ્લેટિનમ, પેલેડિયમ કે નિકલ ધાતુ ઉપરથી પસાર કરવામાં આવે તો હેપ્ટેન અને પેન્ટીનનું મિશ્રણ મળે છે. હેપ્ટેન
અને પેન્ટીનનું જેમ અહીંયા મિથેન અને પછી મિશ્રણ મળ્યા હતા ને, તો આ એક પ્રક્રિયા વધારાની યાદ રાખજો, C12H26 એટલે ડોડીકેન. ડોડીકેન એટલે 12 કાર્બનવાળું આલ્કેન. બોલો એને કોની સાથે પ્રક્રિયા કરવાની? તો PDPTK ni હાજરીમાં 973 કેલ્વિન તાપમાને ગરમ કર્યું. તો આ બધા જ પ્રબળ હાઇડ્રોજન શોષક છે. આ બધા જ પ્રબળ હાઇડ્રોજન શોષક ધાતુઓ છે. એટલે શું કરશે? હાઇડ્રોજન શોષે તો એક બાજુથી આલ્કીન અને એક બાજુથી આલ્કેન, તો આપણને નિપજ તરીકે C7H16 એટલે કે હેપ્ટેન અને બીજી બાજુથી C5H10 એટલે કે પેન્ટીન. પણ આમાં કયું પેન્ટીન મળશે એવો MCQ પૂછાય તો આપણે આ પેન્ટીન લખવાનું, પેન્ટ 2 મળશે. શું મળશે? મુખ્ય નિપજ તરીકે પેન્ટ 2 નિપજ મળે. કેમ? તો તમે હાલ મેં સમજાવ્યું એમ કે મુક્ત મૂલકમાં સંસ્પંદન થઈ અને તે સ્થાયી બને. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી આગળ વધીએ. તો અહીંયા આપણો આલ્કેન સમૂહ પૂરો થયો. હવે વાત કરીશું આલ્કીન. તો પ્રશ્ન નંબર 25, આલ્કીન સંયોજનો વિશે ટૂંક નોંધ લખો. બોલો આલ્કીન સંયોજનો વિશે ટૂંક નોંધ લખો. શું લખશું આમાં? તો સૌથી પહેલી વ્યાખ્યા. બોલો વ્યાખ્યામાં શું લખીશું? તો જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં ઓછામાં ઓછો એક કાર્બન કાર્બન દ્વિબંધ, એટલે આપણે અહીંયા દ્વિબંધ જ બતાવીશું, આવેલો હોય તેવા હાઇડ્રોકાર્બન સંયોજનોને શું કહે છે? બોલો પતી ગયું. તેવા હવે જો દ્વિબંધ આવેલો છે એટલે શું લખાય? અસંતૃપ્ત. એને શું લખાય? તો જે હાઇડ્રોકાર્બન સંયોજનોની કાર્બન શૃંખલામાં ઓછામાં ઓછો એક કાર્બન કાર્બન દ્વિબંધ આવેલો હોય એટલે કે તે અસંતૃપ્ત, તેવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોને શું કહે છે? આલ્કીન સંયોજનો. ચલો પછી એમનું સામાન્ય સૂત્ર. તો સામાન્ય સૂત્ર મેં તમને ગોખવાનું નહીં, પરંતુ શું કહ્યું હતું? બનાવવાનું. તો ધ્યાન રાખજો. આપણે એના માટે 3 કાર્બનવાળું સંયોજન લઈએ. તો 3 કાર્બનવાળું સંયોજન લઈએ તો શું થાય? આ રીતે અહીંયા પાઈબંધ, અહીંયા H. તો બોલો C3H 1 2 3 4 5 ને 6. તો હું આની જગ્યાએ N લખું CN, તો આ 2N થઈ જાય. ખબર પડી? હવે જોજો આ શ્રેણીનું પ્રથમ સભ્ય પહેલું તો આપણે લખવું પડે. તો આ શ્રેણીનું પ્રથમ સભ્ય મિથિલિન છે. મિથિલિન એટલે CH2 જ, બરોબર? મિથિલિન એટલે, તો ધ્યાન રાખજો આલ્કીન સંયોજનોની સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર અહીંયા ધ્યાન રાખજો. તો પહેલું સામાન્ય સૂત્ર આપણે લખી દીધું, CnH2n છે. હવે જ્યાં N પરમાણુની સંખ્યા, N એ કાર્બન પરમાણુની સંખ્યા છે અને 2N એ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા છે. વાસ્તવમાં આ શ્રેણીનું પ્રથમ સભ્ય CH2 એટલે કે મિથિન છે, જેને મિથિલિન પણ કહેવામાં આવે છે. મિથિન અથવા મિથિલિન, બરોબર? પરંતુ તે આ જ સભ્ય ખરું, પરંતુ તે મુક્ત અસ્તિત્વ ધરાવતું નથી. આથી પહેલું સભ્ય કોને ગણવામાં આવે છે આ શ્રેણીનું? તો તેથી CH2 ડબલ બોન્ડ CH2 એટલે કે C2H4 ને આ શ્રેણીનું પ્રથમ સભ્ય ગણવામાં આવે છે. બોલો MCQ મળ્યો? શું MCQ મળ્યો? તો આલ્કીન શ્રેણીનું, વાસ્તવમાં આલ્કીન શ્રેણીનું પ્રથમ સભ્ય કયું છે? તો મિથિલિન. પરંતુ તેને ગણવામાં આવતું નથી કારણ કે તે મુક્ત અસ્તિત્વ ધરાવતું નથી. એટલે આપણે પ્રથમ સભ્ય કોને ગણીએ છીએ? તો અહીંયા MCQ આ રીતને બનાવે કે આલ્કીન શ્રેણીનું પ્રથમ સભ્ય વાસ્તવમાં કોણ છે અને પ્રથમ સભ્ય
હકીકતમાં એટલે કે વ્યવહારમાં કોને ગણવામાં આવે છે? તો વ્યવહારમાં કોને ગણવામાં આવે છે? ઇથિનને. છે કયું? મિથિન. તો એને ગણવામાં કેમ નથી આવતું? કારણ કે તે મુક્ત અસ્તિત્વ ધરાવતું નથી. ચલો પ્રાપ્તિ, એના પછી પ્રાપ્તિની વાત કરીએ તો બોલો આલ્કિન સંયોજનો આપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે? બોલો વિચારો તો ધ્યાન અહીંયા રાખજો. આપણે ધારો કે આ કાર્બન ઉપર હાઇડ્રોજન ને આ કાર્બન ઉપર હેલોજન જોડાયેલો છે, હું આની KOH સાથે પ્રક્રિયા કરું, ઇથેનોલીય KOH સાથે, તો બોલો KOH બેઝિક છે, બેઝ છે તો કોને આકર્ષે? એસિડને. તો અહીંયા મને એસિડ દેખાય છે, તો અહીંયા શું થઈ ગયું? બોલો ડબલ બોન્ડ થઈ ગયો, બાકીની સંયોજકતાઓ એમના એમ રહી. તો આ પ્રક્રિયાને વિલોપન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? વિલોપન. તો બોલો આપણો પહેલો મુદ્દો શું આવશે? તો આલ્કિન સંયોજનો તો વિવિધ કાર્બનિક સંયોજનોની બીટા વિલોપન પ્રક્રિયા દ્વારા આલ્કિન સંયોજનો પ્રાપ્ત કરવામાં આવે છે. આ ઉપરાંત બોલો હમણાં આપણે ભણી ગયા આગળ આલ્કેન સંયોજનોની, બોલો આ ઉપરાંત આલ્કેન સંયોજનોના ઉષ્મીય વિઘટન દ્વારા, હમણાં હાલત ભણી ગયા ને, એમાં આલ્કિન જ બનતો હતો, તો ઉષ્મીય વિઘટન દ્વારા પણ આલ્કિન સંયોજનો પ્રાપ્ત કરવામાં આવે છે. ભાઈ આ લાઈન ટેક્સ્ટબુકમાં લખેલી નથી, મેં પેમ્પલેટમાં નથી લખી, પણ તમારે યાદ રાખવાની છે. ચલો એની ક્રિયાશીલતા, એના પછીનો મુદ્દો એની ક્રિયાશીલતા. તો બોલો ક્રિયાશીલતામાં તો ધ્યાન રાખજો, આલ્કેનમાં સીસી એકલ બંધની બંધ લંબાઈ કરતા આલ્કિન સંયોજનોમાં સીસી દ્વિબંધની બોલો બંધ લંબાઈ કેવી હોય? તો આપણે ભણી ગયા છે જેમ બંધ ક્રમાંક વધે એમ બંધ લંબાઈ કેવી છે? ટૂંકી. બંધ લંબાઈ ટૂંકી હોય છે. આથી હવે બંધ લંબાઈ ટૂંકી તો બંધ કેવો થયો? મજબૂત. મારા હાથમાંથી આખો ચોક પડે તો વહેલો તૂટે કે નાનો ટુકડો પડે તો વહેલો તૂટે? તો આખો. આથી સીસી બંધ કરતા સી ડબલ બોન્ડ સી દ્વિબંધની બોલો બંધ એન્થાલ્પી કેવી હોય? વધુ હોય છે. કેવી હોય છે? વધુ હોય છે. બોલો કમ્પ્લેટ. અને એના કારણે શું થાય? તો કાયદેસર આલ્કેન કરતાં આલ્કિન વધારે સ્થાયી હોવા જોઈએ, બરોબર? આથી આલ્કેન કરતાં આલ્કિન વધુ સ્થાયી હોવા જોઈએ, પરંતુ આલ્કિન સંયોજનોમાં રહેલી અસંતૃપ્તતાના કારણે એ તરસ્યા છે, ભૂખ્યા છે, જોઈએ એટલા ઇલેક્ટ્રોન મળ્યા નથી, તો બોલો શું થશે? અસંતૃપ્તતાના કારણે તે આલ્કેન કરતા વધુ ક્રિયાશીલ હોય છે. બોલો કમ્પ્લેટ. આપણે કશું જ ગોખવાનું નથી. 11મા ધોરણના શરૂઆતના પાઠ ઉપરથી બધું વિચારવાનું છે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો પાઠ ઉપરથી. બોલો કમ્પ્લેટ. અને એના કારણે સામાન્ય તાપમાને દબાણે એ યોગ્ય પ્રક્રિયા સાથે સંયોજાઈ અને શું બનવા પ્રયત્ન કરે? અસંતૃપ્તતા દૂર કરી અને સંતૃપ્ત બનવા પ્રયત્ન કરે, એટલે કે સરળતાથી યોગશીલ પ્રક્રિયાઓ દર્શાવે છે. બોલો કમ્પ્લેટ. હવે એના પછી એના બંધારણની વાત કરીશું. તો બંધારણ પણ આપણે ચોથા પાઠમાં શીખી ગયા છીએ. બોલો બંધારણ આપણે ચોથા પાઠમાં ભણી ગયા હતા. બોલો એમાં ઇથિન, કોઈ પણ સંયોજનનું બંધારણ, કોઈ પણ સમૂહનું બંધારણ સમજાવવાનું આવે એટલે એનું નાનામાં નાનું સંયોજન લેવાનું. તો હાલ આપણે ભણી ગયા એ પ્રમાણે બોલો આલ્કિન શ્રેણીનું પ્રથમ સભ્ય કયું હોવું જોઈએ? તો મિથિલિન હોવું જોઈએ અથવા તો મિથિન હોવું જોઈએ, પરંતુ તે અસ્થાયી છે એટલે આપણે વ્યવહારમાં કોને પ્રથમ સભ્ય ગણીએ છીએ? તો ઇથિનને. તો આપણે ઇથિનનું બંધારણ સમજાવીએ. તો ઇથિન એટલે CH2 ડબલ બોન્ડ CH2.
બોલો આનું બંધારણ હું ડિટેલમાં દોરું, વિસ્તૃત બંધારણ દોરું તો આવું થાય ને? બોલો આ બંને કાર્બનની ફરતે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મો છે? તો 1 2 3 4, 1 2 3 4, પણ એમાં એક પાઈ છે, એક સિગ્મા, એટલે આપણે તો સિગ્મા જ ગણવાના. તો બોલો અણુ કયા પ્રકારનો થયો? બંનેના સંદર્ભમાં AB3 પ્રકારનો થયો. અને બંનેના સંદર્ભમાં AB3 થાય તો સંકરણ sp2. સંકરણ sp2 તો આકાર સમતલીય અને ત્યાં બંધકોણ 120 અંશનો થાય. બોલો કમ્પ્લીટ. તો બંધારણમાં બીજું કંઈ લખવાનું નથી, આ રીતે લખાય. તો VSEPR સિદ્ધાંત અનુસાર હવે બોર્ડ ઉપર જોજો. તો VSEPR સિદ્ધાંત અનુસાર આલ્કિન સંયોજનોમાં દ્વિબંધયુક્ત બંને કાર્બન પરમાણુ ઉપર sp2 સંકરણ ઉદ્ભવે છે. આથી આલ્કિન સંયોજનોમાં દ્વિબંધયુક્ત ભાગ, બરોબર, બંને કાર્બન પરમાણુને સમાવતો ભાગ સમતલી આકાર ધરાવતો હોય છે, જેમાં બંધકોણ 100 ને કેટલા હોય છે? 20 અંશના. ચલો હવે એની બંધ લંબાઈની વાત કરીએ. તો આલ્કિન સંયોજનોમાં બોલો હું અહીંયા ત્રણેય વસ્તુ લખીશ, બે આપણે જે ભણ્યા છીએ બે લખીએ. આલ્કેન અને આલ્કિન. બોલો આલ્કેનમાં કાર્બન કાર્બન એકલ બંધ હતો, આ કાર્બન કાર્બન દ્વિબંધ છે. એનોય CH બંધ લઈએ, આનોય CH બંધ લઈએ. બોલો આલ્કેનમાં આ કાર્બન કાર્બન એકલ બંધની બંધ લંબાઈ કેટલી હતી? યાદ છે? 154 પિકોમીટર હતી. 154 જોઈ લો. અને કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ કેટલી હતી? યાદ કરો. કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ કેટલી હતી? યાદ છે? 112 પિકોમીટર હતી. કેટલી હતી? હું જોઈ લઉં તો કદાચ આ તો શબ્દોની મારામારી છે, ક્યાંય મારી ભૂલ ના થાય. તો બરોબર છે 112 પિકોમીટર. આંકડાકીય માહિતી હોય એટલે ભાઈ ભૂલી જવાય, એટલે હું જોઈને જ ચલાવવા માગું છું. અમુક વસ્તુ તમને ખોટી માહિતી તમારી સુધી ના પહોંચે, બીજું કોઈ ઇસ્યુ નથી. હવે ધ્યાન રાખજો. બોલો આના કરતાં બંધ ટૂંકો છે, કેમ? તો દ્વિબંધના કારણે. તો એવી પરિસ્થિતિમાં આ 154 હતો તો આ કેટલો થશે? તો એ ઘટીને 134 પિકોમીટર થઈ જાય છે. હવે જોજો આ દ્વિબંધ અહીંયા હાઇડ્રોજન જોડાયેલો છે, અહીંયા હાઇડ્રોજન. તો આ દ્વિબંધની અસંતૃપ્તતાની અસર, જેને આપણે હાઇપર કોન્જ્યુગેશન ભણી ગયા હતા, યાદ છે ને? તો એ હાઇપર કોન્જ્યુગેશનના કારણે આ બંધ પણ ટૂંકો પડે, કારણ કે મેં તમને સમજાવ્યું હતું બાલ્ટીમાં આ રીતે પાણી ભરી શકાય નહીં. તો અહીંયા ઓછા ઇલેક્ટ્રોન છે, અહીંયા વધુ છે. આ ઓછા છે એટલે દ્વિબંધ છે, આ વધુ છે એટલે પૂરતા છે અથવા તો વધુ. તો આ ઇલેક્ટ્રોન આ તરફ ખેંચાય, તો આ અહીંયા ખેંચાય એટલે બંધ ટૂંકો બને. તો 112 હતો તો પેલો ઘટીને 110 પિકોમીટર થઈ જાય છે. કેટલો થઈ જાય છે? 110 પિકોમીટર. બોલો કમ્પ્લીટ. તો આ થઈ ગયું તમારી આલ્કિન વિશે ટૂંક નોંધ. બોલો ફરીથી એ ટૂંક નોંધમાં આપણે શું લખીશું? ફરીથી જોઈ લો. તો સૌથી પહેલી વ્યાખ્યા, પછી સામાન્ય સૂત્ર, પછી પ્રાપ્તિ, પછી ક્રિયાશીલતા અને છેલ્લે બંધારણ. એમાં બંધકોણ. હા ભાઈ બંધકોણ રહી ગયા. તો બંધકોણ મેં કહી દીધું ને તમને કે હવે ધ્યાન રાખજો, એ બંધકોણમાં પાછું કંઈક શીખવાનું છે, એટલે જીનિટ લેવલનું. બોલો હું અહીંયા ઇથિન લઉં તો આપણે એવું જાણીએ છીએ કે અહીંયા બંધકોણ કેટલાના થવા જોઈએ? 120ના. પણ જોજો અહીંયા આપણે વિચારીએ તો અહીંયા જે અપાકર્ષણ છે કોની કોની વચ્ચે છે? વિચારો. તો આ હાઇડ્રોજન વચ્ચે છે, આ હાઇડ્રોજન કાર્બન વચ્ચે છે, આ હાઇડ્રોજન કાર્બન વચ્ચે છે. તો હાઇડ્રોજન કરતાં C મોટો પરમાણુ છે, અને મોટો પરમાણુ હોય તેની અપાકર્ષક અસર વધારે થાય. કાયદેસર ત્રણેય 120ના હોવા જોઈએ, બરોબર. પણ આ વધુ ધક્કો મારે છે આમ, એટલે આ થઈ જાય છે 121.6 એવું છે કંઈક, 121.7 અંશનો. કેટલા? આ 121.7નો થઈ જાય છે. અને આ ઘટીને બોલો કેટલાનો થઈ જાય? તો 116.6નો થઈ જાય. કેટલો? 116.6નો. તો આ યાદ રાખજો. કેમ થયું? તો VSEPR સિદ્ધાંત અનુસાર જ આ બધું થાય છે, જે આપણે ડિટેલમાં ચોથા પાઠમાં ભણી ગયા છીએ. તો ચોથો પાઠ આવડતો હોય તો આ પાઠમાં કોઈ તકલીફ પડે નહીં. તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ.